મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં, એટલે કોઈ ભક્તોને થાળ આપવો હોય, મહારાજને જમાડવા હોય તો બ્રહ્મચારી મહારાજને વાત કરે. કંઈ મહારાજની સેવા કરવી હોય તો બ્રહ્મચારી મહારાજને વાત કરે. એમાં એકવાર એક હરિભગત મહારાજને જળ પીવા માટેનો રૂપાનો અબખારો લોટી એ કરાવવા માટે મૂળજી બ્રહ્મચારી મહારાજને 5.25 રૂપિયા આપ્યા. એ મને એમ થાય છે કે મહારાજ જળપાન કરે છે ને, એ રૂપાની લોટી બનાવો અને મહારાજ એમાં જળપાન કરે. ભગવાનના ભક્તોને જુદા જુદા ભાવ હોય. કોઈ મહારાજ માટે થાળ બનાવતા હોય કે મહારાજને મારા તરફથી થાળ વાટકી વગેરે બનાવો તો એમાં મહારાજ જમે. એમાં ભગતને એવી ભાવ થયો, 5.25 રૂપિયા આપ્યા કે મહારાજને માટે રૂપાની લોટી બનાવો. બ્રહ્મચારી મહારાજે મહારાજની આજ્ઞા લઈને એ સેવા લીધી. જે બ્રહ્મચારીએ બોટાદના કાના હોની એમને વાત કરી કે મહારાજને માટે સરસ એક આબખોરો બનાવવો છે લોટી, તો આ 5.25 રૂપિયા છે, તો તમે સરસ બનાવી આપો. એટલે આ સોની પણ હરિભગત હતા. એને થયું કે મને આ સેવાનો લાભ મળશે. એમણે મહારાજને માટે સરસ રૂપાનો અબખોરો બનાવ્યો, પણ એમાંથી 50 પૈસાની ચાંદી ઓછી વાપરી. મનમાં એમ કે મહારાજને આ લોટી દેવા જાશું ત્યારે એમાંથી મહારાજને રસોઈ આ 50 પૈસાની આપશું અને આપણે ઘડામણ કંઈ લેવું નથી. એવા ભાવથી ભાવ એનો સાચો, પણ બારોબાર થોડોક આ લોટી બનાવવાની કંઈ લીધું નથી એટલે એ સેવા થઈ અને ભેગું ભેગું મહારાજને એક થાળ થઈ જાય. એટલે એ 50 પૈસા એમાંથી બચાવી અને એ પાછા મહારાજને આપી દેવાના થાળ માટે એમ. પણ મહારાજ રાજી થાય, મેં થાળ કરાવ્યો એવું થાય. એટલે 5 રૂપિયાની ચાંદી વાપરી લોટી બનાવી. 50 પૈસા એમાં થોડી 5.25 એટલે 4.25ની વાપરીને 50 પૈસા એમ બચાવ્યા હતા. લોટી લઈને આવ્યા, બ્રહ્મચારી મહારાજને આપી અને કીધું આજે મારા તરફથી મહારાજને થાળ રાખજો. અને એ પણ સેવા કરી. એટલે સીધું સામગ્રી બ્રહ્મચારી મહારાજે કીધું હશે ને લઈ આવ્યા હશે. બ્રહ્મચારી મહારાજે થાળ બનાવ્યો, મહારાજ જમવા બેઠા. આ કાના હોની પણ દર્શન કરવા બેઠા. મહારાજ થાળ જમ્યા પછી મહારાજે વચ્ચે વચ્ચે જલપાન કરે. મહારાજ ચડું કર્યા હશે એટલે બ્રહ્મચારી મહારાજે કીધેલું, મહારાજ આ કાનાભાઈ હોની એની આજે રસોઈ છે અને આ લોટી પણ એમને બનાવી છે, એનું મોલ કંઈ લીધું નથી. એટલે કાના હોનીએ હાથ જોડી મહારાજને કીધું, મહારાજ આ લોટીમાંથી ધાર બરોબર થાય છે ને?
મહારાજ કે ધાર તો ઠીક થાય છે, પણ આમાંથી અડધો રૂપિયો થાળને માટે જુદો પાડ્યો ન હોત અને આમાં વાપરો હોત તો ધાર વધારે હારી થાત. મહારાજે અંતર્યામીપણે કહી દીધું કે અડધો રૂપિયાનો થાળ ન કરાવ્યો હોત અને જો ચાંદી આમાં વાપરી હોત તો ધાર વધારે હારી થાત. કાના હોનીને ભૂલ ઓળખાણી, હાથ જોડીને ક્ષમા માગી, મહારાજ તમે તો અંતર્યામી છો અને મહારાજ આ જીવ તો ભગવાનની ચોરી કરતા પણ અચકાતો નથી મહારાજ. આપણે આપણો જીવ ને દેહ ભાવ એવો છે ને, આપણે ભગવાનની આગળ પણ નિષ્કપટ થતા નથી. ત્યાં પણ આપણું કપટ એમને રાખીએ જ છીએ. શ્રીજી મહારાજ તો અંતર્યામી છે, એ આપણા જીવમાં બેઠા છે. આપણાથી કંઈ અજાણ્યું હોય તો મહારાજથી અજાણ્યું હોય. હજી આપણે પૂર્ણ જાગ્રત અવસ્થા ન હોય અને સ્વપ્ન અને સુસુપ્તિ ભેળું જ લગભગ હોય, એટલે આપણને આપણી ખબર ન હોય, ઘણીવાર આપણા સંકલ્પની ખબર ન હોય, પણ એ પાછું મહારાજ જાણે. એ તો આપણા જીવમાં બેઠા છે. આવા ભગવાન છે, એ મહારાજથી જરાય છેટું રાખવું નહીં. બહુ મહારાજની નજીક થવું અને જેવા છે એવા મહારાજની આગળ રજૂ થઈ અને મહારાજની સેવા કરવી, મહારાજને પ્રાર્થના કરવી અને એમને અંતર્યામી સમજી અને જે કરીએ એ કોઈને દેખાડવા નહીં, પણ મહારાજને રાજી કરવા કરવું. આપણે માળા કરતા હોઈએ, દંડવત કરતા હોઈએ, પ્રદક્ષિણા કરતા હોઈએ, કીર્તન બોલતા હોઈએ, ભજન ભક્તિ તપ વ્રત કરતા હોઈએ, એ મહારાજને રાજી કરવા કરવું, બીજા ભાવથી નહીં. અને એવા ભગવાનને જાણી અને મહારાજની સેવા પૂજા કરવી અને પ્રાર્થના કરવી, મહારાજ તમે રાજી થાવ એવો હું થઈ જાઉં ને એવી કૃપા કરજો. અને મહારાજનો આવો સંબંધ કરીને આપણે મહિમા સમજીને તો ભગવાનને જેવા જાણી એવા આપણે થઈ જવાય, નિર્દોષ થઈ જવાય. પણ ભગવાનથી કાંઈ છેટું રાખવું નહીં. પણ એ બધું ક્યારે થાય ખબર? આપણે તો આપણા આત્માથી છેટું રાખી છે. આપણા આત્માને છેતરી છીએ, દેહ ભાવમાં જીવી છીએ. થોડુંક આત્મારૂપ થતા શીખવું અને મહારાજને આપણા આત્મા જેવા વાલા મહારાજને કરવા. તોરા મોરા જીરા એક, એવી સ્થિતિ તો આ મૂળજી બ્રહ્મચારી મહારાજની છે. એવી મહારાજમાં પ્રીતિ થાય એવો પ્રયાસ અને પ્રાર્થના કરવી. બાકી આ કાનાભાઈ હોની એને આ સેવા કરતા કરતા પણ મહારાજનો થોડોક વધારે રાજીપો થઈ જાય, પણ એ તો અંતર્યામી, એ તો બધું જાણે કે આ કોનું છે, આ વચ્ચે આવ્યો છે લાભ લેવા. એ તો ઓલા ભગતની સેવા છે, એમાંથી 50 પૈસા વચ્ચેથી આમ કરીને મને રાજી કરવા આવ્યો છે. તો આ મહારાજ તો અંતર્યામી છે, આપણા કલ્યાણના કરતા છે, અતિ દયાળુ છે. આ મહારાજની સેવા
ભક્તિ જે કાંઈ કરીએ એ અમને રાજી કરવા માટે કરવું. આજનો આ ચરિત્ર પ્રસંગ એમાંથી આપણને ઘણી પ્રેરણા મળે છે. અને બ્રહ્મચારી મહારાજ પણ એવા ભાવથી મહારાજની બધી સેવા કરતા, થાળ બનાવતા અને મહારાજને રાજી કરતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની